તો ઓક્ટોબર નવેમ્બરમાં યુનિવર્સિટીએ રેગ્યુલર સાથે એટીકેટીની પરીક્ષાઓ લીધી હતી। આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર 100 વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીએ હિયરિંગ કર્યું। એમાં 100 વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી, જેથી યુનિવર્સિટીએ 100 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી હતી। એટલું જ નહીં, 100 વિદ્યાર્થીઓને આગામી 6 માસ સુધી પરીક્ષામાં ન બેસવા દેવાનો યુનિવર્સિટીએ આદેશ કર્યો છે। યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થી સામે યુનિવર્સિટીએ લાલ આંખ કરીને પગલાં લેવાયા છે। આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના 22 વિદ્યાર્થી આઈએસ કોડ બુકની સાથે પરીક્ષા આપતા પકડાયા, જે મામલે પણ યુનિવર્સિટીએ હિયરિંગ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ કબૂલ્યું હતું કે અમને ખબર ન હતી કે આ બુક લઈ નથી આવવાનું, પરંતુ અમારી ભૂલ થઈ ગઈ છે। અત્રે યુનિવર્સિટીએ ફેક્ટના નિયમને ધ્યાને રાખીને 22 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી છે। યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ કાપલીને લેમિનેશન કરીને લઈ આવ્યા હતા, જે લેમિનેશન કરવા પાછળ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સમક્ષ કબૂલ્યું હતું કે અમારા સિનિયરોએ અમને કહ્યું કે દર વર્ષે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, જેથી મેં કાપલી લેમિનેશન કરાવી છે। જો આ પરીક્ષામાં પાસ ન થાવ તો કાપલી બીજી પરીક્ષામાં કામ લાગશે। આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર નવેમ્બર દરમિયાન યુનિવર્સિટીની વિવિધ અભ્યાસક્રમની યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી હતી। એની અંદર પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓની ગઈકાલે ફેક કમિટી સમક્ષ તેઓને હાજર કરવામાં આવ્યા હતા। આ તમામ 100 વિદ્યાર્થીઓને જે તે વિષયની પરીક્ષાની અંદર તેમને 0 ગુણ મૂકવામાં આવ્યા છે અને એમને 500 રૂપિયા દંડ પણ કરવામાં આવ્યો છે અને તેઓ ફરી પકડાશે તો તેઓને સમગ્ર પરીક્ષાનું પરિણામ પણ રદ કરવામાં આવશે અને રૂપિયા 500 કરતાં વધારે દંડ પણ કરવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા આગામી સત્રોમાં યોજાનારી તમામ કોલેજોની પરીક્ષામાં સીસીટીવીથી નજર રાખવાની તૈયારીના ભાગરૂપે તમામ કોલેજોના સીસીટીવી એક્સેસ પણ મેળવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે કોઈ પણ પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવામાં યુનિવર્સિટીને વધુ મજબૂતી મળશે।